અંકલેશ્વર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર રેલવે પોલીસે 4 લાખનો ગાંજો લઈને આવેલા 3 તરુણોને ઝડપી પાડ્યા હતા, જ્યારે 2 ફરાર થઈ ગયા હતા. ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ રમેશ જયસિંહ રોહિત તેમની ટીમ અંકલેશ્વર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર આવતી ટ્રેનોમાં ચડતા ઉતરતા મુસાફરો પર નજર રાખી રહ્યા હતા. તે દરમિયાન પ્લેટફોર્મ નંબર 1 પર રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન આવતા તેમાંથી પાછળના ભાગેથી રોંગ સાઈડથી 5 જણા ઉતરી પ્લેટફોર્મ નંબર 4 પર નવા ઓવરબ્રિજની બાજુમાંથી બહાર જવાના રસ્તા પરથી જતા તેમણે શંકાના આધારે તેમને રોકવા જતા 2 શખ્સો ભાગી ગયા હતા, જ્યારે 3 ઝડપાઈ ગયા હતા, જ્યારે 2 ફરાર થઈ ગયા હતા. પોલીસ ટીમે તેમની પાસેથી કુલ 4 બેકપેકની તલાશી લેતા તેમાં સેલોટેપથી બનાવેલા ગાંજાના પેકેટ મળી આવ્યા હતા. ટીમે તેનું વજન કરાવતા તેમાં કુલ 4 લાખથી વધુની મત્તાનો ગાંજો ભરેલો મળી આવ્યો હતો. ટીમે તેમની પૂછપરછ કરતા 3 યુવાનો માત્ર 17 વર્ષના અને કાયદાના સંઘર્ષમાં આવતા હોવાનું માલુમ પડ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ઓરિસ્સાના કોદલા ગામના તેમના પરિચિત વિભુ નાયક અને ટીકી પોલ્લાઈ નામના 2 શખ્સોએ તેમને ગાંજો ભરેલી બેગ અંકલેશ્વર પહોંચાડવા ત્યાંથી પરત આવે ત્યારે 8,000 રૂપિયા આપવાના હોવાનું જણાવ્યું હતું. ટીમે તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.